અને તમે સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધીનું નામ લેજો। તમે રાહુલ ગાંધીના સિપાહી સાથે પહેલા ચર્ચા કરો, પછી આપણે વાત કરીશું। તમે વડોદરા શહેર માટે શું કર્યું? તમે તો પોરબંદરથી આવ્યા છો અને તમે જીતી ગયા। તમે તમારા ચહેરાથી નથી જીત્યા। તમે ફરો આ ચાર દરવાજાની કોઈ પણ ગલીમાં, કોઈ તમને ના ઓળખે। આ વડોદરાના બોલકના સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે હંમેશા રાહુલ ગાંધીનું નામ લેતા હોય છે, એવા સાંસદ અહીં આવીને હરિઓમ વ્યાસ મહારાજ, જે વિઠ્ઠલ મંદિરના મહારાજ છેલ્લા 229 દિવસથી અહીંયા તપસ્યા કરી છે, ખુલ્લા પગે ફરી રહ્યા છે હેરિટેજને બચાવવા માટે, ત્યારે આ બ્રાહ્મણ જે મહારાજ છે એમને અહીંયા આવીને સાંસદ જુઠ્ઠું બોલીને ગયા કે અમે આ હેરિટેજનું કામ કરીશું। માંડવી દરવાજાનું કામ શરૂ થયું નથી, તો હું વડોદરાના સાંસદશ્રીને એક પ્રશ્ન કરું છું કે અમે એક નાગરિક તરીકે અમારી રજૂઆત તમને કરી હતી ને તમે અમને બાંયધરી આપી હતી કે ઝડપથી કામ શરૂ થશે, તો આજે 227 દિવસ પછી પણ કામગીરી શરૂ થઈ નથી। વડોદરાના ઐતિહાસિક વારસાને નુકસાન પણ થઈ રહ્યું છે, સાથે સાથે માંડવીની જે પરિસ્થિતિ છે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે। તો હું એમને પ્રશ્ન કરીશ કે તમે વડોદરાના ઐતિહાસિક માળખાના રિસ્ટોરેશન માટે મહાનગરપાલિકામાં શું રજૂઆત કરી છે, ગુજરાત સરકારમાં શું રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારમાં શું રજૂઆત કરી છે કે જેથી આ ઐતિહાસિક માળખાનું કામ ઝડપથી શરૂ થાય।